બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકો દ્વારા નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સીએનજી ગેસના વધતા ભાવ અને શહેરમાં શરૂ કરાયેલી સિટી બસ સેવાને લઈને રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિરોધના ભાગરૂપે રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ રોકી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે સિટી બસના સેવાના કારણે તેમની રોજગારી પર સીધી અસર પડી રહી છે। સાથે જ તેમણે સિટી બસ સાથે નિશ્ચિત સ્ટેન્ડ નક્કી કરવાની માંગ પણ કરી હતી। રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ સાજિદ મકરાણીએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિક્ષા ચાલક સંગઠનને આ મામલે વહીવટી તંત્રને ચેતવણી પણ આપી છે। સૌથી પહેલા તો અમે નગરપાલિકાને એ રજૂઆત કરીને એમની જોડે આરટીઆઈ પણ કરી છે કે ભાઈ તમે સિટી બસ ચાલુ કરી તો તમારો ક્રાઇટેરિયા નક્કી કરો કે કેટલા કિલોમીટર સુધી ફરશે। અને બીજું કે પાલનપુર શહેરની અંદર જે સિટી બસો ફરી રહી છે એના સ્ટોપ એટલે કે એના ઊભી રાખવાના સ્ટેન્ડો નક્કી કરો અને જો નક્કી કરેલા હોય તો અમને એની માહિતી આપો અને એના ત્યાં બોર્ડ લગાડો, જેથી કરીને મન ફાવે ત્યાં સિટી બસો ઊભી ના રહે, રિક્ષાવાળાને તકલીફ ના થાય અને ટ્રાફિકના નિયમનું પાલન થાય। કાયદો રિક્ષાવાળાને પણ લાગે છે અને બસવાળાને પણ લાગે છે, જે ટ્રાફિકને અડચણરૂપ હોય। અને બીજું કે આખા ગુજરાતની અંદર અમે હમણાં સરકારને અલ્ટિમેટ આપ્યું છે ફેડરેશન દ્વારા કે જે વારે ઘડીએ સીએનજી ગેસની અંદર ભાવ વધારો થાય છે એ ભાવ વધારાને લઈને સરકાર અમારી જોડે કોઈ ભાડા વધારો આપતી નથી। તો સરકારની જે રિક્ષાવાળાની કમિટી છે, ભાડા નિયંત્રણ કમિટી, એ હવે સરકારની સાથે રહેશે નહીં, સરકારની સાથે બેસશે નહીં અને રિક્ષા ચાલક પોતાનું ભાડું પોતે જાતે નક્કી કરશે આ મોંઘવારીને લઈને અને એ રિક્ષા ચાલકોની સાથે એસોસિએશન એમની પડખે ઊભું રહેશે। અને અમે પણ આ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છીએ। અમારા બાળકોનો ભવિષ્યનો સવાલ છે, ભણતરનો સવાલ છે, અમારા પરિવારની રોજીરોટીનો સવાલ છે। એટલે હવે જે પણ ભાડું ગેસ વધશે એની સામે રિક્ષા ચાલક ખુલ્લેઆમ કરશે। હવે એ સરકારને નક્કી કરવાનું છે કે ભાડું મોંઘવારી નિયંત્રણ કરવી કે રિક્ષા ચાલક પણ એક આ દેશનો અને આ શહેરનો હિસ્સો છે, માટે એને પણ મોંઘવારી નડે છે। માટે હવે અમે ભાડા નક્કી કરીશું અને શોર્ટ ટાઈમની અંદર અમે કલેક્ટરશ્રીને આખા પાલનપુર અને બનાસકાંઠાના રિક્ષા ચાલકો રેલી સ્વરૂપે મળીશું, આવેદનપત્ર આપવા। અને જો એના પછી અમારું સોલ્યુશન નહીં આવે તો અમે ભાડા પણ વધારીશું અને સિટી બસ ઉપર નિયંત્રણ લાવવા માટે અમે નગરપાલિકા